હાલો મારી દીકરા નવરાયો ને મેં નવરાયો આ રહી જાય એમ દાદીએ નવરાવી અને હું હુતી છું લે તો થોડું ગડબડ હતું ને ખાધું ને તો ઉલટી થઈ ગઈ મારી દીકરાને નવ કરાયું ખાવામાં તો ધ્યાન રાખું જ છું બધું નાયું નાયું તમારી રસોઈ બની ગઈ નાયું હા નાયું આ રહી જાય કાગડી દાદી એ ઊભી રે આમાં હાથ ના નવરાવી ટી શર્ટ પહેરાવી મારી દીકરા નવરાવી દીધો અરે મને અડપ જ નથી ચડતી હવે ગરમી છે ને તોય હું ન નવરાવું કેવી સરસ થઈ ગઈ જરા પેટમાં દુખતું હોય ને ખાવ ને બધી ઉલટી થઈ જાય બીજામાં હુવા ગયા હવે તું શું જાય ને મારો દીકરો હે આઈફોન દો શું જશે એ પીડો માં એ પીડો ઓલું વસીકું લઈ લે હુરાવ જો નાની માનો ફોન આવ્યો નાનો એ નાની માનો ભલે આવ્યો ફોન પોતાને નવરાવા નહીં ધોરાવા નહીં આખો દી ફોન માં વાતો કરતી હોત કાઈ નહીં બોલે છે રમાડે છે નાનું ને હારું હાલ હમણાં ફોન કરું તને પછી તો એમાં આંડો ફોન જોવાનો હે નકરો હોઈ જાય સાની માની જો બા હમણાં હોરાઈ દે તો તારે હુરાવાની નથી મારે નવરાવાની મારે હુરાવાની મારે તમને ખબર છે હું માંદી છું તો એટલું તો કરે ને તમારે હજી ત્રીજો મહિનો જાય તો જણવા હાલા હાચવાન તેવડ ન હોય તો જણતા ન હોતો એ અત્યારે ફોન ન જો હોઈ જાય સાની એ માની કઈ ન સાચવી એકથી પણ અત્યારે ત્રીજો મહિનો જાય હજી ત્રીજો મહિનો જાય તો એમ કે મને મજા નથી એમ એ કામ કર્યું મારે આ ભાઈ રહ્યો ને નાનો પેટમાં હતો ને હાજે 9 વાગ્યા સુધી ઘંટીમાં દઈ ના દેલા સવારે 11 વાગે જન્મ છે પણ તમને ખબર છે કે હમણાં દાળ ભાત ખાધા તો બધી ઉલટી થઈ ગઈ એક તો મજા હોય નહીં તમે કયો કામ નથી દુખે એક તો પેટમાં દવાખાને જવું પડશે અને કામ ન પીવે ફોન જોવો ફોન દે ફોન નથી દેવો એને ઘડીક દે હુઈ જાય હમણાં મારા મમ્મી ફોન આવશે પાછો ભલે આવે તાર મમ્મી નો આખો ફોન માં જ વાતો કરવાની મમ્મી કરીને કેટલા વાગ્યા 12 વાગ્યા છે 12:30 વાગ્યા લગીને જોવા દઈશ ફોન હું પછી હુઈ જવાનું શું કહું હુતા જો માર દીકો હુઈ જા નહીં છોકરાને હુરાવાના નહીં છોકરાને નવરાવાના કાંઈ નહીં આવા કપડા પહેરાવાય મમ્મી તે અત્યારે બપોરના રાવા પહેરાવાય ને હુરાવી છે કઈ ખારા તો પહેરાવાય ને કેવા કેવા લઈ દીધા કપડા હારા જ છે આખે માથું દુખે છે ને એક તો પેટમાં દુખે છે પેટમાં દુખે છે એમ કરીને રાંધે નહીં રાંધવા ટાણે કે મને પેટમાં દુખે છે દાળ ભાત બનાવ્યા અને ખવડાવ્યું અને નવરાવી હુરાવાનું કે તો લ્યો બા હુરાવે જા સિંધી દેવું એ તો કરાયું તમારા ઘરની વહુ શું નથી કોઈ પારકી તો ઘરની વહુ હોય તો આખો દી મારે કરવાનું હાહુ મૂકીને વહુ ની ઘોડે કામ તું તો હાહુ જેવી છો કે હાહુ ભલે હુતા હોય ને વહુ કામ કરે તો તમારે બીજું શું કામ હોય ઘરનું જ કામ હોય માર હાથ દેણાસ્તે તો ભલે ને તમારા દીકરા ને દીકરી નથી દીકરા ને દીકરી તો છે તે રાખવી એવું નથી ન રાખવું હા હે આવતી કાલ મારો દીકો લે પેટમાં નો મારતી હોય તો પેટ દુખે આવતી કોણ હોય જાય ના હોય જાય ને એટલે પછી એવી અપલખની થાતી જાય નકરી ઈ તો હોય માં એવી દીકરી હોય કરતી ઈ હોય જાય પછી અહીંયા નીચે લઈ લેજો નતર ઈ પાણી પીતી આવું જરાક માં નામ એક તો મૂતરી જાય છે મૂતરી જાય ફલ મૂતરી જાય છોકરા વધારે હોય કાઈ ભૂઈ ગયો વધારે સડી જોયું ખાટલા માથે એક તો અમાર ડોહી માને હાવ જરીક કામ કરવું પડે ને તો આરસ થાય એને ખબર નથી કે આ માંદી છે અહીંયા ત્રીજો મહિનો હાલે છે હવે આને હાચવવું કે મારે ખુદ ને હાચવું હારું આટલું કામ ન થાય જરીક કામ કરવાનું કે ખાલી નવરાવાનું કીધું કે આ નવરાઈ દ્યો એમ નવરાઈ ગયો એ સાચું પણ આ મારા હાટે પાણી ભરતા આવજો પાણી તો આ ભલ લાવી પાણી લાવી હાલ સારું હા તો ખાવા દે જાસ ને કે એમ કેવું છો હવે મને ખાટલે ખાવા દ્યો હું અહીંયાથી ઊભી નહીં થઈ શકું પછી કામ કરવું નહીં ને તો એ ક્યારે વહમું લાગે ગણવા ટાણે પછી થાય બધું પેડા રહ્યો ને શું કાંઈ ન થાય કાંઈ મૂકી દો કરતી કામકાજ તો કાંઈ થતું નથી અને પાછા તો દુખે હે પેટમાં તો હું લપ કરો હો તારે બપોરના 12 આરો રખાય કે હું એક ન સાચી એકથી ઈ આખો ને હા હું દે બેસે એમ બે છોકરા મોટા કર્યા
અમારે તો કાંઈ એ કામ તમારા નહીં. જમાનામાં બધું હાલતું અત્યારે તો બધી બહુ આરામ જ કરતી હોય આ હું એ હિત તમારા હાહુ એવા હતા શું નકરું કામ કરાય તમારી જગ્યાએ હું હોત તો હું કાંઈ ન કરત અમે તો ક્યાં જાવી અમારે તો કાંઈ બોલાતું નહીં સામે અને આમ હાવ સામે ખાટલે એ નહોતું જમાનો બેસાતું. ગયો હવે તો આરામ જ કરવાનો હોય વહુને તો વહુને આરામ કરવાનો હોય. રાણીએ રાત થઈ ગયા છે અત્યારે થાવ છોકરા કાંઈ કે નહીં જાણે આમ અપસરાયું લાવ્યા હોય એવું થાય તો મારી વહુ શું કાંઈ બોલે નહીં એને કહેવાય. ખબર છે કે આ ત્રીજો મહિનો હાલે છે તી થોડી કાંઈ બોલે હાલો જયલાને જ ફોન કરવો છે. આ તાર બારડી રહે ને એને શું હેરાન કરતા હોય ગાડીમાં હોય ને? તો એક તમારી છોકરી હાચવવાનું કહીશું તોય આખો તમે દી મારે ડોહીને રાખવી પડે છે, આખો દી તો એમાં શું થઈ ગયું લે મને એમ કહીશ કે મારે જાવું છે ઘડીક મંદિરે તાંકી છે જા બા ને ઈ ખબર ન હોય ને તો આમ હંકારા કરે જા બા જાય તો ઘરે આમથું મારું લોહી પીવે ના કરતા મંદિરે અહીંયા સત્સંગ ને એવું તો સાંભળે શું સત્સંગ સાંભળે દેખાડો કરે ઓલ ડોસી વાર્તા કરતી હોય ન સાંભળવા દેતી આનંદ દારો સત્સંગ નો રખાય તમે પેલેથી માથે ચડાવી ને મને રાડું પાડો હો તમે તો પણ ન મોકલા એમ કહું છું અમે જાતા હોય ને એ પણ લઈ જવાય આ નાથી ડોસી જોય ને દીકરાના બે દીકરા આવે હારે ઈ આના છોકરા કેવા ડાયા રવિ નામ રમતા હોય કાઈ ડાયા નથી તમને લાગે ડાયા છે કાઈ નથી અને આ નાનું અહીંયા રમતી હોય ને એની પાસે ખબર છે મને ડાયા છે અને આ તો કેવી બેકાર કી આપણે કઈ કેવી ને તો ડોશી ને બધા કે બંધ થાતો એમ કે ડોશી માં જેવી થી માં એમ જ જવાબ દેવાનો હોય કાદિકા લે જો અત્યારે કેવી શાંતિથી ફોન જો માં જેવી છે ખરેખરી લે મોબાઈલ જોવો એટલે શાંતિથી રહે. કેવી શાંતિથી હોતી હે તમારી પાસે દેકારો કરે તમે બહુ માથે ચડાવી હે ને નાનેથી હું ખારી થતી તે તો તમને ગમતું નહીં પણ તું તો ખોટું હાચવું નહીં નકરા દારા કરીને માર તારે ઓહો હાચવી 9 હોય. મહિના તને પેટમાં ખબર હાચવી હોય એક વાર હાથે હાચવી કે હું મારું ને એટલે મારે આવું તરત લઈ લે છે એ મારમાં છોડીને એટલે લેડા રહીને બહાર મારવા તો દેતા નથી હા એટલે મારવા દારો તો ક્યાંથી દે? દેવા દેતા નથી શું? તો અને મેં રાડું કીધું પાડો. તું કાંઈ આજ છોડી 3 વર્ષની છે 5 વર્ષની થવા દે તો એક જ ઈ અમારા હાથમાં ન હોય ભગવાનના હાથમાં ભગવાનના હોય હાથમાં હોય, દેવું આપણે બધું જેટલો તારો રાખી એટલો રહે આપણા હાથમાં હોય નકરું ભગવાનના હાથમાં ન હોય થોડું ઘણી આપણે ધ્યાન રાખવાનું હોય આ 3જો મહિનો છે તો તું ખાટલો ઠારીને હોઈ જઈશ અત્યારથી મને મજા નથી રહેતી મને ઉલટી થાય છે ઈ તને હાજી બધા હતી રોગ દાડો થાય. દીન કરતી જ ને બધું કામ આ તો માંદી છું એટલે નથી કરતી એમાં માંદા રહેતા છે હવે તું 9 મહિના માંદી જ રહીશ કામ નથી કરવું પાણી ડોલ ભરવાનું થાય મને ડોક્ટરે ના પાડીશ મમ્મી તો તમે માવતરે જવા ન દેતા મમ્મી ઘરે હું તો એમ કે તો આને કોણ હાચવશે ને આને લઈને હું કઈ જાવ નહીં મમ્મી ઘરે તો ખબર ત્યાં મારી છે. મમ્મી કામે જાય છે ઈ થોડી હાચવે લોટ બાંધવાનું કે ના મને લોટ બાંધવાનો ડોક્ટરે ના પાડી છે અત્યારના ડોક્ટરે હારા બાયુની કે ડોલ નહીં ઉપાડવાની લોટ નહીં બાંધવાનો મને ડોક્ટરે ના જ પાડી કામ હા કરવાની. જોતું હોય ને ચડી રહે માણસ શું કે થોડું તું ધાર આવ્યો એટલે કામ તો કરવું નતું કામ કરવા તમને વાંધા પડે છે ખરેખર આ કઈ એવું નથી કે કામ કરવા હાટું થઈને નવું કર્યું હોય શું એવું ન કામ કરું તો તો કામ કરતા કરાય કામ કરો તો સારું રે ગાંઠનું શરીરને હાલચાલ કરાય એમે તો મજાના જો તો હાલવા તો ભાડા જઈ લઈ જતા રાતે હતા. હાલવા નથી જતા રાતે હા તો ઈ ખાઈ પીને તૈયાર બધું થઈ જાય એટલે એમ થાય કે એક વાર મારે આવું કાઢે ને તો એમ હાલી આવી બા થોડું હાલવા જાય છે હાલવા ન જવાનું હોય કામ ધંધો કરો ને અસલ થાય વાડીએ વયા જાવ હાલચાલ થાય આખું કામ કરો વાડીએ નો જવાય વાડીએ નો મજા આવી નકરી ધૂળ જ ઉઠતી હોય આખો દી ને તો એમે નહીં કર્યું હોય કામ એમે કામ કરી કરીને તો આ છોકરા મોટા કર્યા છે એ વાડીએ આખો દી હંજવારી કાઢી કાઢીને થાકી જાય હવે ઈ તો નકરી હવે આ ધૂળ એક જ ઉડે. વરસાદ થાય છે ને એટલે વાડીએ જરાય પવન નહીં આવે હમણાં વાડીએ વયું જવું છે બરોબર એટલે થાય એટલું કામ કરજે ને હાલ ચાલે રે કાંઈ એવું નથી કર્યું બિસ્કિટ ના પેકેટ અહીંયા નાખ્યા ઈ વાળા છોકરા હાથે અલી હાચીને રાખ દેજો આ ભાઈ માંગશે ઉઠી તઈ તો બધું માંગશે જ આખું દી માંગશે ઈ માંગતી હોય કે માં માંગતી હોય હું ક્યાં એવું ખાવું તમને તો ખાવ તો વાંધો નહીં હા, ખાવ તો તો ભાગ લેવાના નામે કાઢે જ દુકાને જાવ તો મમ્મી નાનું ને આંબલી ખાઈ છે જાવ તો નાનું ને ફેફસી ખાઈ છે ઈ ખાય જ છે નથી ખાતી અરે એનું નામ ને તારું કામ ઈ એથી મૂકે કઈ નાખી દેવું મારે લે એટલે તને ખબર છે કે ખાઈ નથી એકતી ઈ બધુંય ખાઈ હે ઓહો ને બે મોઢે ખાઈ ખાય છે બે મોઢે લઈ તો દેવું ને છોકરા હે તો ખવડાવવું નહીં સારું હજે મારા ગાંડો એક લુગડા બેડા ધોવાના પડ્યા છે
હું તો તમારામાં જ નવરી નથી થતી. મને તો આમ એવું હતું કે મારો દીકરો પણ છે, વહુ આવશે, પછી મને આરામ મળશે. આમાં સપના જોયા તમે તો. કારણ હું તો નોકરાણી જેવી થઈ ગઈ ગાંઠની. છોકરા અંગે ગાંડું જોવરાવો અને એને એ પણ તમારા છે, તમારે એવું બોલાય જ નહીં મમ્મી. તમારા છે ને તમે કરો છો, કઈ ગામના કરવા જાવ છો? ગામના નહીં, પણ ત્યાં જઈને હમણાં તમારા દીકરીના દીકરા હોય તો કેમ તમને વાલા લાગે કે ના ભાઈ અમારા ભાણિયા તો છે? એક દી રે બે દી રે, એ બિચારા ક્યાં રહે છે? તો ઈ કેમ હાલ લાગે? પણ ઈ તો ભાને જ કહેવાય. હો ભામાં ને એક ભાને જ કહેવાય. હા તો આ આપડા જ છે, ઈ ભાણે આપણા છે ને જ તો આ આપડા જ છે. એક દી પૂરતા કે બે દી પૂરતા રોકાય કે કાયમ રે? એ કાયમ અહીં રહેશે, એને હંકા શંકા કરાય એમ રે? એ કાયમ નો રે ઈ વાત નથી, પણ એને તો તમે આમ ઘરના માનો છો ને તો આ તમારા ઘરની જ છે. ઘરની છે એટલે સાચું છું. હા એમ કે દીકરી છે એટલે ભેદભાવ કરો છો. ના રે ના, એવું કાંઈ ભેદભાવ નથી. તો પછી દીકરી ઘણી માંગ્યો દીકરો, પણ હવે ભાઈ તો બેરા ફૂટલા હતા, દીકરી હતી શું કરવી? બધા ન કરે એ અત્યારના જમાનામાં વિચારાય જ નહીં, દીકરી ને દીકરો હરખો જ છે બધું. આ તો પરાયું ધન કહેવાય દીકરી. એ ભલે ને પરાયું ધન કહેવાય, સાચવી તમારે જ છે ને. અને ઓલો તો વંશ વેલો વધે. વાય માણા કે ને કે તમારા દીકરાને દીકરો સારું, તમારો વંશ વધારો થયો. ઈ થાય નસીબમાં હોય ને તો ઈ આવી જશે, એવી ઉપાધિ ન કરાય. અમે કઈ પેટમાં ન કરી જાવ. દીકરીએ કઈ વંશ ન રહે. બરોબર, ભગવાનને ખબર રાખેલ તો દીકરો દે સારું, નકર આવી છે નકરી છોડ્યું જણ જણ કરશે. અમારે તો બીજું ત્રીજું જોતું જ નથી, એક જ છે. દીકરો દે તોય ભલે, દીકરી દે તોય ભલે. ના રે ભાઈ, મારા છોકરો જોયો જ છે. મારા આ બધું કોના હાથ મેં ભેગું કર્યું છે? લે જી દે. દીકરી આવે ત્યાં નાખવા જાવી મારે કે? નાખવા ન જાવી તો મારે તો છોકરો જ જોઈશે. મારે તમારું નો હાલે, ભગવાન દે ને લઈ લેવાનું. ભગવાન દે લઈ લે. આ તો કયો સારું થઈ ગયું એમ. નકર અમુક ને તો ખબર 5-5 6-6 વર્ષ થઈ જાય તોય કઈ થતું નથી. માનતા એ વાત 12 વર્ષ વયા જાય છે. વડા પગની રાખે મારા, એ વાત આવી રાખે. એ માનતાના છોકરા જ ન જોય મારે. કેવી હુતી હતી ને હાજી થઈ જઈને હડી કાઢતી ગઈ. એ મારી મમ્મી ફોન આવ્યો તો અમથી નથી ગઈ. તઈ તાર માં રાખો નવરી જ છે તારે વાતું કરવા હાટર. તાર ધોળા સીધી હડી કાઢતી. વજન માં ભેગી રહેવા એ વયું જાવું છે. તાર ફોન આવ્યો તો ને, એ કીધું કે ભાઈ તું આવતી રહી, અહીંયા તને ન ફાવતું હોય ને તો હા જાવશું મારી મમ્મી ઘર આણ રાખજો. લેતી જા કાંઈ હું લઈ જવાનું કાનો લેતી જા. નો લઈ જાવ, લે સાચવજો તમે. તો હું કઈ હાચવા નવરી નથી, મારે ઘરે કામ હું હોય. કાંઈ સાચવવાની નથી, હું જાઉં છું. અને આ તાર છોડી લેતી જા. ચાવ એને નથી લઈ જવાની. નથી લઈ જવાનું ને, લઈ જા. મારા કામ હોય રવિના, હું નવરી નથી હોતી. તો તમને મારાથી વાંધો, મારા છોકરાઓથી વાંધો? છોકરાથી મને કાંઈ વાંધો નથી, પણ ડિલિવરી કરીને આવીને તે લેતી આવજે. જા અરે લેતી જા. હું નથી લઈ જવાની. તું દે નથી ફોન. નાની ને ઘરે જાવું, બા ઘરે રહીને દે ફોન. લે ને તો હુઈ જા સાની માની. તને માર હાથ જણી હોય માલતી થઈ જાય મૂકીને લઈ ન જઈને. આ છે જેવી ન કરી